સંકલ્પ હું ન કરાવું. વામનજી ભગવાન કહે કાંઈ વાંધો નહીં રાજા, હું બ્રાહ્મણનો દીકરો છું, મને સંકલ્પ કરાવતા આવડે છે, ચાલ હું કરાવી દઉં. હાથમાં જળની જારી ભરવા જાય, નારવામાંથી પાણી ન આવે. એટલે શુક્રાચાર્યને એમ થઈ ગયું આ બધું દઈ દે, આ મારો યજમાન આને દઈ દે, મને હું દે. આવી એનો સ્વાર્થ ટૂંકમાં મૂળમાં. માટે ચાલ કાંઈક કરવું. એટલે જે જારી હતી જળની, એનું નાડું હતું ને એમાં ભરાઈ ગયા સૂક્ષ્મ રૂપે. ભગવાનને ખબર પડી ગઈ કે આ તો શુક્રાચાર્ય છે, પણ દર્ભની સળી એક હાથમાં લીધી, નાડવામાં 2 વાર ભરાવી, શુક્રાચાર્યની એક આંખ ફૂટી ગઈ. શુક્રાચાર્યને થયું ગયું વધારે અહીંયા પડ્યો રહીશ તો બીજી ગુમાવવી પડશે, એટલે તરત જ નીકળી ગયા બહાર. પણ આનો અર્થ એ થયો કે શુક્રાચાર્યને આંખ હતી જ નહીં, ભગવાને એક દિવ્ય દ્રષ્ટિ એને આપી. તમે જે આ જગતને ભેદ દ્રષ્ટિથી જોવો છો ને, એના બદલે તમે એક દિવ્ય દ્રષ્ટિથી જગતને જુઓ, એમાં જગતમાં કોઈ ઊંચ નીચ તમને દેખાશે જ નહીં. એટલા માટે ભગવાને એક દ્રષ્ટિ એને આપી. પણ પછી તો હાથમાં જળ લઈ અને સંકલ્પ કરાવ્યો છે કે આંગણે આવેલા બટુ આ બ્રાહ્મણને હું 3 ડગલા પૃથ્વીનું દાન આપું છું. આમ કરીને સંકલ્પ કરીને જળ નીચે મૂક્યું અને પછી કીધું કે બાપજી હવે તમે પગલા માપી લો. તોય પાછા છેલ્લે શુક્રાચાર્ય આવ્યા, રહેવાનું નહીં. આનો તો કાપો વારી લીધો. હવે છેલ્લે આવ્યા. એ રાજા હવે પગલા તે દઈ જ દીધું છે તો પગલા તો તું ભરીને માપજે, એને માપવા ન દેતો નકર કાંઈ નું કાંઈ થઈ જાય, પસ્તાવાનો વારો આવશે. રાજા કે જી ખાવું હોય થાય, પણ હવે આપી દીધું છે તો આપી દીધું. લ્યો બાપજી આ પગલા માપી અને લઈ લ્યો 3 ડગલા પૃથ્વી. અને પછી વામનજી ભગવાન એમ કહેવાય કે વામનમાંથી વિરાટ થાય ધીમે ધીમે અને એક પગલું જ્યાં મૂક્યું ત્યાં તો ભૂલો, બીજા પગલામાં સ્વર્ગલોક, અને ત્રીજું પગલું રાજા ક્યાં મૂકું, ક્યાંય જગ્યા તો છે નહીં. તે મારી સાથે દગો કર્યો. પછી બલિના રાણી વિંધ્યાવલી કહે છે કે નાથ આજે આપણી કસોટી થતી હોય એવું લાગે છે. જાણે ભગવાન આપણી પાસે આવ્યો હોય ને આપણે આમ ધર્મની કસોટી કરતો હોય એવું લાગે છે. પણ ભગવાનને કહો કે એનો ત્રીજો ચરણ તમારા માથા ઉપર પધરાવે. તમારા શરીર ઉપર તો તમારો અધિકાર છે હજી. ત્યારે આમ કરી બલિ ભગવાનના ચરણોમાં શીશ ઝુકાવે અને વામનજી ભગવાને એક જ ચરણ જે આ બલિના માથા ઉપર પધરાવ્યો, ધરતી ફાટી ધરતીના 2 ભાગ થયા અને બલિને પાતાળમાં ચાપી દીધો, પાતાળમાં ઉતારી દીધો. જા સપ્ત પાતાળનું સામ્રાજ્ય હું તને આપું. એક હાથે સ્વર્ગનું રાજ્ય લીધું અને બીજા હાથે પાતાળનું સામ્રાજ્ય આપ્યું છે. કહેવાનું તાત્પર્ય એ છે કે ભગવાન એક હાથે લે છે તો બીજા હાથે અનેક ગુણો આપે છે. દાસ મહેશ વિનવે કર જોડી, ભક્તો માટે તમે આવો તમ ચરણોમાં ભક્તિ આપો, તમ ચરણોમાં ભક્તિ આપો, આપો વૈકુંઠમાં વાસ પ્રભુની તારી લીલાઓ. લીલા
પાતાળનું સામ્રાજ્ય આપ્યું છે. પછી તો બલીએ વચને બાંધી લીધા ભગવાનને કે પ્રભુ તમારે મને પાતાળનું સામ્રાજ્ય આપવું હોય તો મારા દ્વારે દ્વારે તમારી ચોકી હોવી જોઈએ, પહેરો. ભગવાન આવ્યા હતા લેવા પણ ફસાઈ ગયા. પછી તો લક્ષ્મીજીને વૈકુંઠમાં ભગવાન વગર એકલું એકલું લાગે. નારદજીને પૂછ્યું. નારદજી કહે કે હો ભગવાન તો બલિના રાજ્યમાં છે, પાતાળમાં છે. એ તો એને મુક્ત તો તમે કરી શકો. એટલે લક્ષ્મીજી શ્રાવણ માસ શુક્લ પક્ષ પૂનમિયામ તિથિ, જેને આપણે બળેવ કહીએ, રક્ષાબંધનનો પવિત્ર દિવસ, ભાઈ અને બહેનનો તહેવાર. અને ત્યારે કહેવાય કે લક્ષ્મીજી પોતે બલિના બેન બનીને આવ્યા છે કે હે રાજા, હે ભાઈ, લાવ તારા હાથે આજે હું રાખડી બાંધી. કારણ કે આ રક્ષાબંધનનો તહેવાર એવો તહેવાર છે કે ભાઈ અને બહેન સ્નેહના તાંતણે, એકબીજાના સ્નેહના તાંતણે બંધાય છે. ગમે એવું ગરીબ ભાઈ હોય, પણ બેન જ્યારે રાખડી બાંધે છે ને ત્યારે એને કાંઈક ને કાંઈક આપે છે. કારણ કે ભાઈ અને બેનના હેત જેવો આ જગતમાં કોઈ બીજો પ્રેમ જ નથી. નિસ્વાર્થ ભાવ. ભાઈ આપી આપીને બેનને શું આપે? 20, 25, 500, 1000. પણ કાચા સુગરના દોરાના તાંતણાની એક કિંમત નથી શકે સાહેબ. બેનના ઋણમાંથી ભાઈ ક્યારે મુક્ત ન થઈ શકે. કારણ કે બેન પોતાનું સર્વસ્વ પોતાના ભાઈને સમર્પિત કરી દે છે. અરે પરણીને હાહરે જાય અને બેડું માથે હોય અને હાલતા હાલતા જો ઠેસ લાગે ને તો ખમ્મા મારા વીરા, ઈ પેલો શબ્દ નીકળે બેનના મુખમાં. રોટલા હાહરાના ઘરના ખાતી હોય છતાં એનું મન, એના આશીર્વાદ, એની દુઆ પોતાના ભાઈની સાથે હોય છે. જેને તે બાંધી જમર રાખડીને તમે ભાઈ બહેનના સંબંધ બનાવીને ભગવાને કુદરતે હાથ ધોઈને કે બેને તે બાંધી જમર રાખડીને તમે જુદ જીવો વીર તને ખમ્મા એ જી આશીષ આપો મારા તમે ઘણું જીવો મારા રાજા બલીને જયારે હાથે રાખડી બાંધી લક્ષ્મીજીએ, કેટલો ભાગ્યશાળી છે બલી જવો, જે જગત લક્ષ્મીની પાછળ દોટ મૂકે છે. આજે લક્ષ્મી સામે હાલીને એના આંગણે આવ્યા. અને એ રાખડી જયારે બાંધી ત્યારે બલી એમ કહે છે કે બેન આજે માગ્યું, આજે મારા આંગણેથી ખાલી હાથે પાછું ન જવા દઉં. નહીં વીરા, મારું શું જોઈ બીજું? તો તારો પ્રેમ છે, તારો આદર છે મારા પ્રત્યેનો, એ મારા માટે સર્વસ્વ છે. નહીં બેન, કાળી મજૂરી કરતો હોય ભાઈ, ખેતરમાં ઢેફા બાંધતો હોય, એ આ રક્ષાબંધન આવે ને બેન એને રાખડી બાંધે ને ત્યારે કાંઈક ને કાંઈક આપે છે. તો તારી સામે સપ્ત પાતાળનો સામ્રાજ્ય, સપ્ત પાતાળનો અધિપતિ રાજા બલી, હું તમને ખાલી હાથે પાછી જવા દઉં, માગી લે. અને હા, જે તારા ઘરની અંદર ન હોય એ માગ. લક્ષ્મીજીએ વિચાર કર્યો, ઘરમાં બધું છે, મારો નાશ નથી. એટલે લક્ષ્મીજીએ કીધું કે વીરા, હું માગવી આપીશ તો કે હા,
તો તારા દ્વારે જે ચોકી કરે છે ને એ દ્વારપાળ મને આપી દે. બલીએ કીધું ઓહો એ દ્વારપાળ, એની તમારે શું સંબંધ? લક્ષ્મીજી કહે એનો મારો તો ભવ ભવનો સંબંધ છે, એ મારો પ્રખાર છે, મારો પ્રાણ છે. અને ત્યારે બલીને ખબર પડી તો હો તો તમે જેવી લક્ષ્મી પોતે. હા વાહ મારા નાથ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 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 ઓમ નમો ભગવતે વાસુદેવાય.